જેને મારા નોંઘા આપવાનું ભજન પડ્યું છે, મારા નાથા આપવાનું ભજન જ્યાં પડ્યું છે, જેનો આલોક છોડીને પલ્લોકની માલ પર જેનો આત્મો સીધાવી ગયો છે, પણ સાહેબ જેનું કંઈક ભજન પડ્યું છે ત્યાં આ ધરતી ઉપર એવી ભગવતી જોગમાયા મારી સાંઠીના જુગ જાળવે બેઠેલી મારા શિયાળિયા પરિવારનું માવતર મારી જગદંબા મારી મોમાઈ દેવ બેઠા છે બાપ. કયા દુખિયાના દુઃખને ભાંગી નાખ્યા છે. અને એકવાર મારા શિયાળિયા પરિવાર કદાચ મારી મનગળી મોમાઈ પાસે માંગે અને જો માંગે એ દેતા જો પાછી પડે ને તેથી તો જગતની માલિપા મારા નાથા આપા કે મારા નોઘા આપવાનો વ્યવહાર મોમાઈ નો હોય બાપે. એવી જ મારી મોમાઈ દેવની વાત કરીએ 5 મિનિટનો પ્રસંગ. મારી મોમાઈ આ કળિયુગમાં કામ કેવું કર્યું છે. હાલનો અત્યારે જે સાંઠીડા મહાદેવ કહેવાય સાહેબ, સાંઠીડા મહાદેવ ની બાજુમાં નાનું પંખીના માળા જેવડું સાંઠીડા કરીને ગામ છે. અને ન્યા એક દિવસના સમયે જગદંબા જોગમાયા મારી ભૂરી હાંઠ વાળી મારી મોમાઈના નામની એકવાર 4 ગામના ભાઈઓ ભેગા મળી અને મારી મોમાઈના મઢડે ભેગા થયા ને ભાઈ. શું કામ? કારણ કે આજનું જે બોટાદની બાજુમાં લાખિયાણી ગામ અને એ લાખિયાણી ગામના પાદરની માલિપા અમારે સાજણભાઈ નાથાભાઈ શિયાળિયા પરિવાર લાખિયાણી વાળા, જેને ભગવતી જોગમાયા સાંઠીડાના પાદરની માલિપા મારી મનસા કરી મોમાઈના માંડવાનું સાહેબ આયોજન કર્યું બાપ. 4 ગામના ભાઈઓ તેડાવી અને ભગવતી જોગમાએ મારી મનસા કરી મોમાઈના મઠે સાહેબ માંડવાનું મુહૂર્ત લેવા બેઠા ને. અને પાલકની માલિપાથી મારી મનસા કરી મોમાઈ ખૂબ રાજી થયા. આજ સાંઠીડાની માલિપા એ મારી શિયાળિયા પરિવારની વસ્તી આજ મારી મોમાઈના પાલખે આવ્યા, બધા ભેગા થયા છે. ખૂબ રાજી મારી મોમાઈ થયા હો બાપ. માતાજી જોગમાએ મનસા કરી મોમાએ સારું મુહૂર્ત આપ્યું અને જે મુહૂર્ત આપ્યું મુહૂર્તની માલિપા મારા શિયાળિયા પરિવાર બધા ભેગા મળી અને ભગવતી જોગમાયા ઈ સાંઠીડા ગામના પાદરની માલિપા અમારા લાખિયાણી ગામના વતની એવા સાજણભાઈ નાથાભાઈ લાખિયાણી વાળાએ મારી ભગવતી મોમાઈનો માંડવો નાખ્યો હો બાપ. વાતો કરતા વાર લાગે સાંઠીડા ગામના પાદરની માલિપા દળુમ 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 4 ગામના ભાઈઓ તો બધા આવ્યા, પણ અમારા સાધનભાઈના તેડાવરો મહેમાનો પણ એટલી સાહેબ દોદળી નાચ ભેગી થઈ ન્યાઓ નવહરી નાચ ભેળી થઈ અને ભગવતી મોમાઈના માંડવાની માલિપા આનંદ કિલોલ કરી રહ્યા છે સાહેબ. રાવલદેવ ડાક નંબર વગાડે છે, માતાજીના ભુવા ખમાના ખમકારા કરી રહ્યા છે. પંચના માતાજીના દેવાળું ભુવાને તેડાયો હોય એ આનંદ કિલોલ માંડવાની માલિપા કરી રહ્યા છે. બરાબર રાતના 12 નો સમય થયો, બરાબર રાતના 12 નો ટકોરો છો અને 12 ના ટકોરે જે પંચના જે કઈ નાતના ભુવા આવ્યા હતા ને એને કીધું ભાઈ આપણે પંચના ભુવાની બધી માતાના દર્શન થઈ ગયા, મને તમને બધી માતાએ ખમાઈ કીધી, પણ જેના નામની થાંભલી અહીંયા રોપાણી છે, જેના નામથી હું તમે અહીં ભેગા થયા છે એ એવી ભગવતી મોમાઈના ભુવા દાદા ને પટિયાર દાદાને બોલાવો ભાઈ, આજ આપણે આપણી મોમાઈના દર્શન કરવા છે બાબો. અને તેથી પંચના ભુવાના કહેવા પ્રમાણે
હાલના ભુવાશ્રી અમારે આમાભાઈ નોઘાભાઈ શિયાળિયા ગામ રબારિકા તેમજ પઢિયાર દેવાભાઈ પોપટભાઈ શિયાળિયા ભગવતી જોગમાયાનું બાનું લઈ અને માંડવાની વસોવસ ધૂણવા બેઠા હો ભાવ ભજાની નો હોય તને ભૂલાની નો આજ મારી ખાધે આલું ભાનું હરામા કઈ લાગી નહીં મારા નો ઘાયા પાણી ભગતી ની મારી મોમાં સાહેબ આરાધના કર્યો ને તેથી બરાબર રાતના 12 ના ટકોરે અમારા આમા આપા તેમજ પઢિયાર દેવા આપાના ખોળિયાની માલિકા મારી મોંમાં આવી હો બાપ ખમા ખમા મારી નાચને જાજી ખમા બાપ એ મારો ભગવા ભેખને જાજી ખમા મારા શિયાળિયા પરિવારને જાજી ખમા હોય બાપ શિયાળિયા પરિવાર તેમજ ભાઈઓ બહેનો મારી મનસાગરી મોમાઈના સાહેબ દર્શન કર્યા પછી બધા દર્શન કરીને ત્યાંથી ધીમે ધીમે પોતાનું સ્થાન લઈ લીધું ને અને પછી જેને કઈ ભગવતી જોગમાયા માં મોમાઈના નામનો માંડવો નાખ્યો હતો ને ભાઈ એવા સાજણભાઈ મારી મોમાં આગળ આવીને સોધાર આહુડા મણ્યા રોવા હો બાપ અને તેથી મારા આમાં આપાના મુખની માલપાથી મારી મોમાં એટલું બોલે ગાય મારા સાધણિયા રોજ નહીં બાપ સાનો રહી જા જેના કરમ ભાગલાની માલિકા હું મોમાઈ જેવું ધર્મ બેઠું હોય ને કોઈ દી રોવાના માતા નો હોય બાપ સાનો રહી જા બાપ શું તું ઓરતો લઈને બેઠો છો મારી મને એકઈ વાતનો ઓરતો નથી પણ એક વાતનો મારી મને ઓરતો છે હું મારી મોમાઈ આજ ખરેખર જો મારા નોઘા આપવાનું ભજન આય પડ્યું હોય મારા નાથા આપવાનું જો ભજન આય મારી મોમાઈ તારી પેઢીલીએ પડ્યું હોય ને દેવી તો મારી એક વાતની ખોટ છે મારી મોમાઈ બોલ બાપ મારી તું કામ મારું કરી દેશ મારી મોમાઈ હું તને એક વાત કહું કે બોલ બાપ માં જેથી રક્ષાબંધન નો તહેવાર આવે ને રક્ષાબંધન નો તહેવાર આવે ને તહેવારની માલપા આજુબાજુના બધા ઘરેથી પોતપોતાની બહેનું હોય ને એ પોતાના વીરાની હાથની માલપા રાખડીઓ બાંધતી હોય એ આજુબાજુની દીકરીઓ બધી પોતાના વીરાને રાખડીઓ બાંધતી હોય ને પણ હે મારી મોમાઈ જે મારા ઘરે મારો દીકરો તેજીયો રહ્યો ને મારા તેજાના ઘરેથી 5 નાની દીકરીઓ રહીને રક્ષાબંધન નો તહેવાર આવે ત્યારે હાથની માલપા રાખડી લઈને ઉભી રહેશે ને એને રાખડીનો બાંધનાર નથી મારી મોમાઈ
મોમાય મારો જાતો વશવાલી ને મારી મોમા એ બા તારો દીકરો જે તેજો રહ્યો ને ભગવતી નો તો એમ જ કહેવાય ને ભાઈ મારો નો કહેવાય ને તો તારો દીધેલો છે તારો દીકરો છે માં મારો નાનો દીકરો તેજો રહ્યો ને માં તેજાના ફળિયાની માલપા 5-5 નાની નાની ઢીંગલીઓ મારી ફડાક પહેરીને આટા મારતી હોય રમતી રમતી હોય દેવી અમને રૂડું લાગે છે પણ ઈ તો પારકી અમાનત કહેવાય ને માં ઈ તો પારકી અમાનત કહેવાય એને જેથી પાખો આવે ને તેથી એની મેળે મેળે ઉડી જાય છે દેવી પણ મારી મોમાએ તને એક જ વિનંતી કરું છું માં કે હું જે પોગીશ ને માં ઈ તને આપીશ પણ એકવાર મારા તેજિયાના ઘરે મારી મોમાએ ભલું કરી દે માં અને તેદી મારા આમા આપાના ખોળિયાની માલપા મારી મોમાએ ખોળે કલાએ જાગ્યો ખમા ખમા સાધાર તેમ કીધું ને મારા તેજિયાના ઘરે 5-5 દીકરીઓ છે પણ માડી એને એક દીકરો નથી હું મોમાએ તને આજે દીકરો આપું હું મોમાએ તને આજે દીકરો દેવા બેઠી છું પણ હું મોમાએ કહું એટલા વાના કરી ગયા હો હું મોમાએ કહું એટલા વાના કરીશ કે આમાં કે તો જા આજથી દિવસો મન ગણવા આજ ચૈત્ર મહિનો છે ને આવતો ચૈત્ર મહિનો આવે અને આવતા ચૈત્ર મહિનાના હુદીની માલપા જો તારા તેજિયાના ઘરે જો દીકરો નો આપો ને તેથી તો હું શિયાળિયાની મોમાએ નો હોય ભગવતી મોમાઈનો બોલ પડી ગયો કે જા આજથી દિવસો મણ ગણવા આ ચૈત્ર મહિનો છે ને આવતો ચૈત્ર આવે ત્યાં સુધીની માલપા જો તારા ઘરે દૂધના ફીણ જેવો દીકરો આપું તો હું મોમાઈ આપું પણ સાહેબ બીજા દિવસ ઉગ્યો થાંભલી વધાવી અને પોતપોતાના ઘરે બધાય માણસો જ્યારે વિયા ગયા ને તેથી મોમાઈના પાલખે 3 તાજમ ભરીને તમામ જે કોઈ બારગામથી શિયાળિયા પરિવાર આવ્યો હોના વતન ભેગા થઈ ગયા સાહેબ પછી હાલના જે ભુવા દાદા આમાં આપા પોતાના વતન રબારિકા કહેતા ઈ ગામની માલપા વિયા ગયા અમારા દેવા આપા પઠિયાર એ પણ પોતાના રબારિકા ગામની માલપા વિયા ગયા પછી રાતના 12 નો સમય થયો સાહેબ રાતના 12 નો સમય થયો ને 12 ના ટકોરે વળી મારા હમા અપાઈએ મારી મનસા કરી મોમાઈને યાદ કરી ઓ બાપ દરિયે કાંઠે લઈ જઈ મારા નાવડાને ડૂબવા દેતી નહીં મારા અઢીડાના જુગ જાડવે બેઠેલી મારી મોમાં એ બા મારી મને કાંઈ ખબર નથી મારી મને તો એક વિશીનો મંત્ર નથી આવડતો માં પણ હે મારી નોખા આપની બાળ ભક્તિની મારી મોમાઈ દેવ
મારી અમે નહીં, પણ કોઈ અમારા 71 પેઢીના વડવાએ જો મારી હાંઠીડાના જુગ જાળવે મારી મોમાએ જો તારું ભજન તારી પેઢલીએ કર્યું હોય ને તો દેવી હું બીજું તો તને કાંઈ નથી કહેતો. મારી નવહરી નાચની વસાળે મારી મોમાએ તારો બોલ પડી ગયો છે અને મારી મેં તો તારી રજાથી એને કહી દીધું છે. મારી મને તો વિશીનો મંત્ર નથી આવડતો, પણ જોજે મારા બાપની દેવ, મારા બાપની દેવ એટલે તું તો મારી ગઈઢીમાં કહેવાય ને મારી મોમાએ. દેવી મેં તો તારા ભરોસે કહી દીધું છે અને કદાચ આવતો ચૈત્ર મહિનો આવે 9 મહિના 13 દિવસનો સમય થાય ને એ મારા તેજીયા દીકરાના ઘરે દે ને તો મારી મોમાય દીકરો દેજો. દેન તો મારા તેજીયાના ઘરે મારી મોમાય દીકરો દેજે. કોણ કે છે? આમાં આપા ભુવા અને રબારિકા બેઠા બેઠા રાતના 12 ના ટકોરે એક મારી હાંડીડાના પાદર વાળી મારી મોમાઈને કીધું કે માં જો મારી મોમાય તું એના ઘરે ભલું કરી દે ને તો મારી આ રબારિકા ગામના પાદરથી હું અને મારો પડિયાર દેવાભાઈ એ મારી મોમાય તારા આંગણે મારી અમે પગપાળા હાલીને મારી મોમાય આવશું. હોમાં બાપ એટલે મેં કાયમી કેવી છે કે દુનિયાની માલિકા કદાચ આ ભગવતીના ભુવા હોય કે પટિયાર હોય ભાઈ, ભુવાન પટિયાર સાહેબ કોઈ તમે હેલી વસ્તુ માનતા હોય ને તો સાહેબ હેલી વસ્તુ નથી હો બાપ. જે ભગવતી જોગમાં માના ભુવાન પટિયાર હોય ને ભાઈ એને તમે કોઈ દાડો એક બાજુ ઉભા રાખીને પૂછજો કે તમે માતાજી પાસે રોજ માંગો છો પણ તમારી માટે કઈ માંગો છો નહીં સાહેબ? ભગવતી જોગમાં એના માતાજીના ભુવા હોય ને એની માટે કોઈ દાડો કાંઈ ન માંગતો, ઈ તો પરિવાર વાતે જ માંગતા હોય. કોર્ટની માલિક આપણે જવું હોય તો સંજયભાઈ રૂપિયા દઈને વકીલ રાખવા પડે ને. ભગવતીની કોર્ટમાં જવું હોય ને તો વકીલ રૂપી ભુવાને રાખવા પડે બાપો. અને તેથી મારી મોમાએ સાહેબ જેના લાખણી ગામના પાદરની માલપા મારા તેદાભાઈના ઘરેથી બેન ને સાહેબ ઉદરની માલપા મારી મોમાઈના નામની જ્યોત ચાલુ થઈ ગઈ હશે. 1 મહિનો 2 મહિના 3 મહિના આમ કરતા કરતા 9 મહિના અને 13 દિવસનો સમય થયો. 9 મહિના અને 13 દિવસનો સમય થયો અને મારી જગદંબા મારી શિયાળિયાની મોમાએ જે પ્રમાણે કીધું તું ને એ પ્રમાણે 9 મહિના 13 દિવસના સમયે લાખિયાણી ગામના જુગ જાળવે અમારા તેદાભાઈના આંગણે મારી મોમાએ દૂધના ફીણ જેવો દીકરો આપ્યો. બા તે તો મારા જાતા વૈષ્ણવ આવ્યો માં. નિહળાની માલિપા આનંદ કિલોલ મની થવા. વાહ વાહ, બોલો મોમાઈ માની જય, બોલો મોમાઈ માની જય. આવા જયના નાદ બન્યા થવા હો સાહેબ. આખું લાખિયાની ગામના પાદરની માલિપા નિહળાની માલિપા સાહેબ સોનાનો હુરજ ઉગી ગયો. અને હરકની માલિપા મારા તેદાભાઈએ ફટ કરીને ફોન કરી દીધો. કોને?
રબારિકા ગામે અમારા આમા આપા ભુવા અને દેવા આપા ભટિયારને ફોન કરીને કીધું, ભુવા એ ભુવા બોલો ને બાપ. સાંઢીડા ગામના પાદરની માલપા જે માંડવો હતો ને માંડવાની માલપા મોમાઈ બોલીને એ અમારી મોમાઈએ ભલું કરી દીધું હો ભુવા. સાહેબ હજી ફોન ની માલપા આટલું અમારા તેજાભાઈ અમારા આમા આપાને કહે છે ને, એ જ સમયે મારા આમા આપાના રૂવાડા સમ 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 બેઠા ખમા ખમા ખમા. તેજી ફોન ની માલપા મારી મોમાએ બોલ્યો, સાહેબ તેજી આમા આપા વાત નહોતા કરતા, મારા તેજાભાઈ ને અરે મારી મોમાએ વાત કરી દીધી. મારી મોમાએ ભલું કરી દીધું ને આમાં. તો હવે 4 ગામના ભાઈઓને ફોન કરી અને હાંઢીડાના જુગ જાળવે તેડાવ મોમાએ દીકરો આપ્યો છે. મોમાએ જગતને ખબર કેમ પડે કે મોમાએ દીકરો આપ્યો છે. 4 ગામના ભાઈઓ હાંઢીડા ગામના પાદરની માલમાં ભેળા થયા અને વળી પાછી મારી મોમાઈ દેવને પૂછવા બેઠક, મારી મોમાઈ ત્યાં મારા ઘરે ભલું કરી દીધું, બોલ મારી. જાઓ બાપ, મારી મોમાએ તમને વધારે આપ્યો હતો ને 74 મહિનાનો કે મેં મોમાએ દીકરો આપ્યો છે ને જગતને ખબર પડવી પડે કે આ મોમાઈનો દીધેલો છે. જાઓ મારી નવહરી નાચ તેડાવો અને 4 ગામના ભાઈઓને તેડાવો અને 4 ગામના ભાઈઓને તેડાવી અને જેવો 74 માં માંડવો નાખ્યો તો ને એવો જ આજ મારી મોમાઈનો ફરીવાર અહીં માંડવો નાખો અને જેથી 4 ગામના ભાઈઓ હોય અને મારી નવહરી નાચ હોય અને એ નાચની વસાળે કદાચ મારા દીકરાને લાવો અને દીકરાને લાવો ને એ દીકરાનું નામ હું મોમાઈ પાડીશ. મારી મોમાઈ દેવના કિયા પ્રમાણે ગામો ગામ મણી કંકોત્રી વેસાવાઓ ફરીવાર હાંઢીડા ગામના પાદરની માલપા વળી પાછો મેળો થયો સાહેબ. મારી મોમાઈનો મેળો ભાઈ, મારો ને મોમાઈનો મેળો. ભગવતી જોગમાયા માતાજીના ભુવા ધૂણી રહેશે, રાવળદેવ ડાક ડમર વગાડી રહેશે, હરિહરનો પ્રસાદનો નાદ ચાલુ છે અને એવા ટાણે ફરીવાર મારી મોમાઈનો અમારા આમા આપાની લટે મારી મોમાઈનો આંકડો આવ્યો. મારી મોમાઈનો આંકડો આવીને એટલું કીધું, ખમા ખમા. આવેલા પંચના ભુવા નાચના ભુવા શિયાળિયા પરિવાર માતાજી મોમાઈના દર્શન કર્યા કે વાહ વાહ દેવી મારી મોમાઈ તે તો ભલું કરી દીધું માં. અને પછી મારી મોમાઈ છેલ્લા શબ્દની માલપા બોલ્યો કે હવે જાઓ જે લાખ્યાણી ગામના પાદરની માલપા મારા તેજીયાના ઘરે જે મેં મોમાએ ફૂલ આપ્યું છે ને એ ફૂલને લાવો. આજ મારી મોમાઈ હવે નામ પાડવા બેઠી છો બા. આનંદ કિલોળ કરતા કરતા તેજાભાઈ ને એમના ધર્મપત્ની બે માણા હાથની માલપા મારી મોમાઈનો દીધેલો દીકરાને મારી મોમાઈના ખોળાની માલપા હોવડાવી દીધો. લેમાં મારી આ તો તારો દીધેલો છે ને મારી તારો બોલ છે. મોમાઈ માંડવાની માલપા નામ તું પાય.
મારી તને જેવું સારું લાગે ને એવું આજ મારી મોંમાં તું નામ પાડી દે. અને ઈ રાતના 12 નો સમય થયો છે ને રાતના 12 ના ટકોરો સાહેબ હાંઠીડા ગામને પાદરની માલપા માળાનો સાહેબ મેળાવડો થઈ ગયો. ટાકણી પડે ને તોય અવાજ આવે એવું વાતાવરણ થઈ ગયું. શું કામ કે 5-5 દીકરી ઉપર એક મારી મોમાઈ દીકરો આપ્યો છે ને ઈ આજ મારી મોમાઈ માંડવાની માલપા નામ પાડવા આવ્યા છે. એક કાને થઈ ગયા બધા. અને તેથી મારી મનસાગરી મોમાઈ બોલ્યું સાંભળો સાંભળો મારા પંચો, સાંભળો મારી નાચ, સાંભળો મારા શિયાળિયા પરિવાર. આ મારી મોમાઈનો દીધેલો છે ને આમાં આ તો તારો દીધેલો છે કે તો જાઓ સૂર્ય ચંદ્ર રે ત્યાં સુધી આનું નામ હું અમર મોમાઈ કરી દઉં. ઓ સૂર્ય ચંદ્ર તપે ને ત્યાં સુધી આ દીકરાનું નામ હું મોમાઈ અમર કરી દઉં. કેવું નામ મારી મોમાઈ ને દીધેલો છે ને. જાવ એ મારા શિયાળિયા પરિવાર, આજ મારી મોમાઈ આનું નામ મોહન પાડે છે. મોહન હો બાપ. મારી મોમાઈએ નામ એવું પાડ્યો ભાઈ મોહન. મોમાઈનો દીધેલો મોહન. અને બાપ મેં આપણે પહેલા કીધું ને અત્યારે કહું છું કે કદાચ ઈ મારી જગદંબા મોમાઈએ દીકરો આપ્યો છે ને મોહન, પણ ઈ કદાચ આઈ નહીં પણ નવખંડ ધરતીમાં ગમે ના કદાચ રહેતો હોય રખડતો હોય પણ એકવાર દુઃખ પડે ને તેથી મને મોમાઈને અવાજ કરીને એટલું કે માં એ મારી હાંડીડાના દુઃખ દાડવે બેઠેલી મારી મનસાગરી મોમાઈ દેવ મરે. મારા ગામના પાદરમાં તો બધાય છે, કાકાય છે, કુટુંબય છે, ખગાય છે ને વાલાય છે, પણ દેવી અહીંયા પારકા ગામના સીમાડા અહીંયા મારું કોઈ નથી હો માં. અને તેથી મારી મોમાઈ બોલે કદાચ એકવાર મારો મોહન મને મોમાઈને બોલાવે એ ભલામણા મને મારો મોહન બોલાવે અને જો એકવાર ભલામણા હાંડી ઉપર અસવાર કરવા દો ઊભી રહું ને એ તેથી તો શિયાળીનો ખાધેલો કોળિયો હરામ થઈ જાય બા. પરિવારનું કામ કરી દીધું છે. લાખાણીના દુઃખ જાળવે હાલે અમારા મોહન માં મોમાઈનો દીધેલો છો ભાઈ. હા અને મારી મોમાઈ દીધેલો હોય ને કોઈ દી મોળો ન હોય ભાઈ હો. હા અને એ મોમાઈ દીધેલો છે ત્યારે મારું શિયાળિયા પરિવાર એ હાંડીડા ગામના માંડવાની માલિપા આનંદ કિલોલ કરતું હોય અને તેથી મારું શિયાળિયા પરિવાર મારી મોમાઈ પર વિનંતી કરતો હોય. કેવું વિનંતી કરતું છે હવે એ રાખ્યો એવો રાખજે માં ચડતો રે દાડો એ રાખ્યો એવો રાખજે માં ચડતો રે દાડો ડૂબવા ન દેતી તારો ચમક દોષી તારો મોમાઈ મહા